સુરતના શાહ દંપતીએ સેલિબ્રિટીઝનો ઉપયોગ કરી અને લોકોની સાથે છેતરપિંડી આચરી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં સિંગણપોર કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનો ફુલેકો ફેરવનાર શાહ દંપતીના કારસ્તાનનો ભાંડાફોડ થયો છે। ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી, પૂજા જોશી, સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા છે। શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે। તો સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના 2 વેપારીના 1.33 કરોડ સલવાતા CID ક્રાઇમમાં ઠગાઈનો ગુનો દાખલ થયો છે। હાલ શાહ દંપતી જેલમાં બંધ છે। મળતી માહિતી પ્રમાણે નાના વરાછા વંદના સોસાયટીમાં રહેતા હરેશ રામજી ડુંગરાણીએ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈ સિંગણપોર કોઝવે રોડ ઉપર સિલ્વરસ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસમાં પહોંચ્યા હતા। અહીં તેમને રોકાણ ઉપર 100 દિવસમાં 12 થી 15% વળતરની લાલચ આપવામાં આવી હતી। બધું મળીને આ યુવકે 11 લાખ રૂપિયા રોક્યા હતા, જેમાંથી માત્ર 1.74 લાખ રૂપિયા આપી ઠેંગો બતાવી દેવાયો હતો। આ પેઢીની મેનેજિંગ ડિરેક્ટર પૂજા હાર્દિક શાહ અને ફાઉન્ડર હાર્દિક અશોક શાહ નાણાં ચૂકવતા ન હતા અને આ 5ને 30.95 લાખનો ચૂનો લગાવનાર દંપતી વિરુદ્ધ ચોક બજાર પોલીસે ગુનો નોંધ્યો હતો। ચોક બજાર પોલીસના જણાવ્યા પ્રમાણે શાહ દંપતી સામે અત્યાર સુધીમાં ચોક બજારમાં 4 ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે અન્ય 2 ભોગ બનનાર દ્વારા CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ દંપતીએ શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઘણા લોકો સાથે ઠગાઈ કરી છે, જેને લઈ અને સુરતમાં વધુ એક ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ જોવા રહી છે। હાલ તો આ દંપતી જેલમાં બંધ છે અને આગામી દિવસોમાં CID ક્રાઇમ દ્વારા તેનો કબજો લઈ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ ઓમશ્રી સુતપ્પા છે અને આ મારી સિસ્ટર છે ઓમશ્રી શીતલ। અમે બંનેને મિક્સ કરીને 16 લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે। મારું 1 ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં, બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા। ફોન કરીએ તો પછી એમ કહે છે કે અમે અહીંયા નથી અવેલેબલ, અમે આઉટ ઓફ સિટી છે। કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો અડાજણની ઓફિસે બેઠા છે, આ ઓફિસે કોઈ વિઝિટ નથી કરતા, કોલમાં હરખું રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા। તમને શું લાલચ આપી? મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી, ઇન્ફ્લુએન્સર હતા, ઓકે, એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું। પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે એ થઈ જાય, તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું। તમે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પૈસા? સિલ્વરસ્ટોન આર્કેડ 4th ફ્લોર અને અમે બંનેનું પૈસા અટવાયેલા શું છે। નામ છે કંપનીનું? શાહ ઇન્વેસ્ટમેન્ટ। તમારું નામથી? મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં 11 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં 7 મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું। એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો 3-4 મહિના થા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવીને અમને થકવાડી દીધા છે। તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું। આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે, કતારગામ આવેલી છે અને સિલ્વરસ્ટોનમાં આવેલી છે, બરોબર। તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા આ લોકો? હવે આ સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે, તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું। કેટલા લોકોના પૈસા ફસાયા સારી? આમાં લગભગ આ લોકોનું એવું કેવું છે કે અમારા 10,000 ક્લાયન્ટ છે, બરોબર। તો હવે 10,000ના પૈસા તો ફસાણા જશે ને। તમારું નામથી? મારું નામ કેતન ગાબાણી છે। મેં શાહ ઇન્વેસ્ટમેન્ટમાં 1.5 વર્ષ જેવું આઈ થિંક લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું। મને 2 થી 3 વખત એને પૈસા મને આપ્યા, બરોબર। એ પણ આપણે જ્યારે એને ફોન કરી તો લેટ અઠવાડિયું 15 દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો। તો તે લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારે સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે, તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે, એટલે અત્યારે તમને મળશે નહીં, બરોબર। એટલે લગભગ મને 2 મહિના ટાઈમ આપવામાં આવ્યો। હું 2 મહિના પછી જ આવું છું, તો હજી પણ એ લોકો એમ કહે છે કે 3 મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે, બરોબર। તો હવે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છીએ તો આઈ થિંક લગભગ 15 થી 20 લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતના વિડ્રોલ મારવા જ આવે છે, બધાને આ રીતના એ જ જવાબ આપે છે। અને એના જે ઓનર છે, જે ભાઈ હાર્દિકભાઈ શાહ, બરોબર, તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનો ટ્રાય કરીએ છીએ તો કોઈ ફોન રિસીવ કરતું નથી। જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને
આપણે અહીંયા આવીને જોઈએ છે ત્યારે અમને જાણ થાય છે કે અહીંયા કોઈ છે નહીં. તમારો સંપર્ક કઈ રીતે થયો? મારો અહીંયાનો સંપર્ક સોશિયલ મીડિયાથી આ લોકોનો સંપર્ક થયો છે અને મેં એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. કઈ રીતે મેં સોશિયલ મીડિયા માધ્યમ કઈ રીતે તમે આ લોકોનો સંપર્ક કર્યો, જાહેરાતો કેવું છે? આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના અંદર પોતાનું માર્કેટિંગ એડ ચલાવતા હતા. તો આપણે એની અંદર એડ ચલાવતી એટલે મેં એને અંદર ક્લિક કર્યું ને તો એની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવ્યો. એ લોકો મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતના 100 દિવસની સાયકલ હોય તો તમે મિનિમમ 50,000 ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને 12% રિટર્ન આપીએ, મતલબ 100 દિવસની સાયકલના 12% આપે. બરોબર, એવી રીતના અમારી પાસે એ લોકોએ પૈસા લીધા. કેટલા લોકો જૂના આવે આવી રીતના પૈસા ફસાયા છે? આઈ થિંક લગભગ તો તે લોકો એવું કહે છે, અમે જયારે એને પૂછ્યું તો એ લોકો એવું કેવું છે અમારે 10,000 લોકોના અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ છે. મેક્સિમમ કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું? મિનિમમ 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું. जो इन्वेस्टमेंट के ऊपर फरियाद हुई है, क्या है पूरा मामला? ये चौक बाज़ार पुलिस स्टेशन की घटना है जहाँ पे हमें कंप्लेंट मिली कि एक शाह इन्वेस्टमेंट नाम की फ़र्म है जिसके 2 ओनर्स हैं। वह लोगों को अलग अलग इन्वेस्टमेंट स्कीम्स का लालच देकर उनसे पैसे हिटते थे। जैसा कि मान लीजिए कि 100 दिन में 12% रिटर्न, जो नॉर्मली बैंक रिटर्न से या बेसिक इन्वेस्टमेंट से रिटर्न से ज़्यादा होते हैं, तो ज़्यादा रिटर्न्स का लालच देके वो लोगों से पैसे मांगते थे। तो उनका एक एमओ पॉन्जी या पिरामिड स्कीम के तरीके था जहाँ पे फर्स्ट लेवल में जो इन्वेस्टर्स होते हैं उनको सेकंड लेवल के इन्वेस्टर्स के पैसों से दिया जाता था, थर्ड लेवल के पैसों से सेकंड वालों को दिया जाता था और इसी तरह धीरे धीरे करते करते वो कंपनी एक ना एक दिन डिफ़ॉल्ट मारती है। तो जैसे ही हमें इस बात की सूचना मिली है तो हमने GPID एक्ट के अंतर्गत उन पर केस रजिस्टर किया है और उन दोनों को भी कस्टडी में रख लिया गया है। और मेरा लोगों से यही आग्रह है किसी भी तरह की फ्रॉड स्कीम में निवेश ना करें, अपनी सूझबूझ चेक्स बैलेंसेस लेने के बाद ही इन्वेस्टमेंट करें और एक दूसरे के बातचीत और बहलावे में मत जाए। सर, सोशल मीडिया इन्फ्लुएंसर और कलाकारों का भी जाहिरात के लिए उपयोग किया गया था, क्या कहोगे इसके बारे में? ये एक मैं कहता हूँ कि जो सोशल मीडिया इन्फ्लुएंसर्स हैं और जितने भी कलाकार हैं उनका एक मॉरल रिस्पॉन्सिबिलिटी है। अगर वो किसी भी चीज़ को प्रमोट कर रहे हैं तो वो उनको भी अपने स्तर पर चेक्स बैलेंसेस करने चाहिए कि वो किस चीज़ की एडवर्टीज़मेंट कर रहे हैं, क्योंकि जो लोग हैं उनको फॉलो करते हैं तो वो भी जो मार्गदर्शन दिखाते हैं लोग उनके पीछे पीछे चलते हैं और उसी दौरान जो ये पूरा का पूरा इन्वेस्टमेंट फ्रॉड था उसमें बनाव बना है। यदि लोग अपनी सूझबूझ से काम करते, अपना इन्वेस्टमेंट देखते तो ये बनाव ना बनता। तो लोगों से मेरा यही आग्रह है कि आगे से अपना चेक्स लेके तभी इन्वेस्ट करें।